વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજલ ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો આપણે લાસ્ટ ટાઈમ આપણું સ્વાધ્યાય કમ્પ્લીટ કરેલું છે. હવે આપણે કેટલાક એમસીક્યુ જોવાના છીએ, બરાબર. હવે એમસીક્યુ મોટા ભાગના આપણે ઓલરેડી કરી ગયેલા છીએ, તો એ જ ટાઈપના એમસીક્યુ પૂછાય છે. થોડી વેરાયટી આપણને અહીંયા જોવા મળશે. ક્લિયર? બીજી વાતમાં એવું છે મિત્રો કે અલ્ટિમેટલી તમારો જે સિલેબસ જે છે એ તમને ખબર છે રિવાઇઝ થઈ ગયો છે 30% ના હિસાબે, બરાબર. તો 30% ના હિસાબે જે સિલેબસને આપણે રિવાઇઝ કરેલો છે, તો તમારી જે આવનારી ટર્મ એક્ઝામ છે તો એની અંદર ખાસ ખ્યાલ રાખજો, આપણા જે ટોપિક્સ રિમૂવ થઈ ગયેલા છે એ ટોપિક્સ જે છે એ વાંચવાના નથી. તમારું ઘણું કન્ટેન્ટ ઓછું થઈ જશે કે નહીં મિત્રો, બરાબર. તો જે ટોપિક આપણા સિલેબસમાં છે એ ટર્મ એક્ઝામ પૂરતા આપણે લઈશું કે જે એક્ઝામની અંદર આપણે પૂછીશું, બરાબર. જે ટોપિક રિમૂવ થઈ ગયેલા છે એને આપણે પૂછીશું નહીં. ક્લિયર? એટલે હવે આના ઉપર કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. પછી એવું ના પ્રશ્ન આવવો જોઈએ કે સર એમસીક્યુ પૂછાશે કે નહીં, આ પૂછાશે કે નહીં, તે પૂછાશે, બરાબર. તો અલ્ટિમેટલી એમસીક્યુ પણ નહીં પૂછાય, પણ ઘણીવાર એવું થાય કે કોઈ ટોપિક જે છે મર્જ થતો હોય, બરાબર. તો માનો કે ઇલેક્ટ્રોન રચના કદાચ આપણે કાઢી નાખ્યું અને કદાચ મેં તમને ઇલેક્ટ્રોન રચના પૂછી, બરાબર, તો તમે એવું ના કહી શકો કે અલ્ટિમેટલી પણ એ મર્જ ટોપિક છે, બરાબર. અને આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચના તત્વના જે વર્ગીકરણની આવર્તનીયતા છે એની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના ભણીએ છીએ, બરાબર. કદાચ એ ટોપિક કાઢી નાખ્યો તો પણ હું ઇલેક્ટ્રોન રચના પૂછી શકું. ક્લિયર? એટલે એવી રીતે એમસીક્યુ ની અંદર એકાદ બે ક્વેશ્ચન એવી રીતે આવી શકે, પણ અલ્ટિમેટલી આપણે પ્રયત્ન એવો જ કરીશું કે તમારું જે સબ્જેક્ટિવ અને એમસીક્યુ જે છે એ આ રિમૂવ થઈ ગયેલા ટોપિકની અંદર આવે નહીં, બરાબર. જે ટોપિક્સ તમારા સિલેબસની અંદર ત્યાં રાખવામાં આવેલા છે એ જ ટોપિકમાંથી તમારું પેપર નીકળશે. ક્લિયર છે? હવે ટોપિક ક્યાં છે? બધા લોકોને તમને પીડીએફ મળી ગઈ છે કે કયા ટોપિક આપણે રિમૂવ કરેલા છે, બરાબર. અલ્ટિમેટલી આ રિમૂવ જે છે ને 11મા ધોરણની અંદર થાય છે, 12th નું તમારે જોવાનું નથી, બરાબર. એટલે 12th માં જે ટોપિક રિમૂવ કરેલા છે એ આ વર્ષ પૂરતા જ છે, તમારા માટે તો આખું 12th હશે, બરાબર. એટલે એવી કોઈ ટેવ પાડવાની નથી. જસ્ટ અમુક ટોપિક જે છે એ ઓછા રિલેટ કરતા હોય છે તો એને આપણે કાઢી નાખ્યા છે, બરાબર. આપણે મીન્સ બોર્ડ. બીજી વાત, સ્ટડીની વાત જો તમને હું કરી દઉં તો સ્ટડી છે ને મિત્રો આપણે હોલ ચેપ્ટર જ કરવાના છે, બરાબર. એટલે એની અંદર આપણે કોઈ વસ્તુ સ્કીપ કરવાના નથી. ભલે 30% સિલેબસ જે છે એ ઓમિટ કરી દીધો છે, પણ આપણે ઓલમોસ્ટ ઓલ સિલેબસ જ ભણીશું. એની અંદરથી આપણે જે ટોપિક છે સ્કીપ કરવાના નથી, પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે એને નહીં લઈએ, બરાબર. પણ કોમ્પિટિટિવ પણ સાથે સાથે આપણે કરતા જઈએ છીએ, એટલે અલ્ટિમેટલી એ ટોપિક કોમ્પિટિટિવમાં તો છે જ, બરાબર. એટલે ટોપિક જે છે જે કોમ્પિટિટિવમાં રિલેટ કરતા હશે એને તો આપણે ડિટેલમાં ભણવા પડશે જ. એટલા માટે આપણા માટે સિલેબસ જે છે ભણવાના અનુસંધાનમાં આપણે જો ગણીએ તો એ સિલેબસ આપણે રિમૂવ થયેલો નથી એવું માનવાનું છે. ક્લિયર? બરાબર. એટલે આપણે જે રીતે ભણતા હતા એ જ રીતે ભણીશું, બરાબર. એટલા ડિટેલમાં ભણીશું. અલ્ટિમેટલી તમારા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી જે પોઈન્ટ્સ રિમૂવ થઈ ગયેલા છે એ ગોખવાના નથી, યાદ રાખવાના નથી, બરાબર. એ જે રિમૂવ થઈ ગયેલા પોઈન્ટ છે ને તમારે સમજવાના છે, એપ્લાય કરતા શીખવાનું છે, બરાબર. જ્યારે એવા ટોપિક આવશે ત્યારે હવે પછીના લેક્ચરની અંદર હવે એવા ટોપિક આવશે ને કે જે આપણે માનો કે સિલેબસની અંદર નથી, બોર્ડની અંદર, તો હું તમને કહી દઈશ કે આ પોઈન્ટ જે છે આપણે ભણીએ છીએ અલ્ટિમેટલી બોર્ડની અંદર આનો સમાવેશ થતો નથી. ક્લિયર? ઓલમોસ્ટ બધી વસ્તુ મેં ક્લિયર કરી દીધેલી છે, બરાબર. હવે એ જે તમને આપેલો છે સિલેબસ એની અંદર નંબર આપેલા છે, બરાબર. એટલે કયા કયા ટોપિક નથી તો નામ નહીં જોવાનું, તમે ખાસ નંબર જોજો, તો નંબરથી ફટાફટ તમે ત્યાં પહોંચી જશો, બરાબર. માનો કે ત્રીજું ચેપ્ટર હોય તો એના ટોપિક્સ ના છે નંબર આપ્યા છે 3.1.1, 3.1.2, 3.1.3, 3.2.1 એવી રીતે, બરાબર. તો આ નંબર ઉપરથી તમારે ટોપિકને શું કરી દેવાના? રિમૂવ કરી દેવાના. એટલે એ ટોપિક જે છે આપણો સિલેબસમાં છે ને એ ટોપિક પણ જોઈ લેવાનો, એટલે કે નંબર પણ જોઈ લેવાનો, સાથે સાથે એનું હેડિંગ પણ જોઈ લેવાનું, બંને મેચ થતું હશે, બરાબર, અને રિમૂવ કરી દેવાનો. ક્લિયર? તો આ રીતે આપણે હવે પછી આપણો પ્લાન જે છે એક્ઝિક્યુટ કરીશું. ક્લિયર છે? હવે આપણે એમસીક્યુ ઉપર જઈએ. હવે કેટલાક એમસીક્યુ આપણે કરવાના છે ચેપ્ટરમાંથી. આમ તો આ ચેપ્ટરના એમસીક્યુ જે છે એની બધી વેરાયટી મેં કરી દીધેલી છે,
બરાબર, પણ કેટલાક MCQ આપણે કરીએ જેથી કરીને આપણને થોડુંક વધારે કોન્ફિડન્સ આવે. બરાબર, હવે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. પ્રેક્ટિસ વગર આ વસ્તુ થશે નહીં. બરાબર, તો પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિસથી તમને દ્વિતીયાયની ગણ એન્થાલ્પી, પ્રથમાયની ગણ એન્થાલ્પી, ફાયદો નુકસાન વાળા ક્વેશ્ચન હતા એની અંદર તમને કમાન્ડ આવશે. બરાબર, તો જોતા જઈએ. હવે ફર્સ્ટ MCQ તમને દેખાતા હશે. બરાબર, લેન્થેનાઇડમાં તત્વોની બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા છે. લેન્થેનાઇડમાં તો આપણે લાસ્ટ ટોપિકની અંદર એની ચર્ચા કરેલી હતી લેન્થેનાઇડ્સ ની અંદર. બરાબર, તો ખાસ જોજો. તો લેન્થેનાઇડ ની આમ ગણો તો ઇલેક્ટ્રોન રચના શું થાય? તો જો ફર્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ છીએ. બરાબર, તો શું થાય ઇલેક્ટ્રોન રચના લેન્થેનાઇડ્સ ની? નિષ્ક્રિય વાયુ હશે. બરાબર, પછી NS N-2F. જો આવી ગયું કે નહીં F કક્ષક? તો તમારા F વિભાગના તત્વો છે એના ઇલેક્ટ્રોન અહીંયા સુધી જ રહેશે, એનાથી આગળ ખરેખર જવા જ ના જોઈએ B અને P ની અંદર. બરાબર, હવે તો આપણને ફોર્મ્યુલા યાદ છે. તો ખરેખર તમારી ઇલેક્ટ્રોન રચના શું થાય? હવે આપણે ક્વોન્ટમ આંકના ચડતા ક્રમમાં લઈએ તો આ આગળ આવશે, આ પાછળ આવશે. બરાબર, તો એની ઇલેક્ટ્રોન રચના જો ચોરસ કૌંસ આપણે લખતા નથી પણ હું અહીં લખું છું N-2F NS. NS ભરાશે પછી જે F આવે, અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 1 to 14 ઇલેક્ટ્રોન. આ હોવી જોઈએ. ક્લિયર? આઈડિયલ આ હોવી જોઈએ પણ નથી. મોટો પ્રોબ્લેમ કેમિસ્ટ્રીમાં એ જ છે. બરાબર, આ નથી. તો મેં તમને ત્યારે કીધું હતું કે લેન્થેનાઇડ્સની ઇલેક્ટ્રોન રચના જે છે યાદ રાખજો. ઓલમોસ્ટ આ ક્વેશ્ચન આમ ગણો તો 12માનો ગણાય, કારણ કે ડી વિભાગના તત્વો 12મા ધોરણમાં આપણે ભણીશું ત્યારે ડી ને F વિભાગ, એમાં F વિભાગની અંદર આ ઇલેક્ટ્રોન રચના આપણે આવશે. બરાબર, તો આની ઇલેક્ટ્રોન રચના સાચી કઈ છે? કારણ કે શું છે કે ઘણા અપવાદરૂપ કિસ્સામાં અહીંયા સુધી ઇલેક્ટ્રોન આવી જાય છે. બરાબર, તો ત્યારે આપણે એને પણ કન્સિડર કરવો પડે. એટલે N-2F N-1D અને NS. S કક્ષક હંમેશા પૂર્ણ હશે, હંમેશા પૂર્ણ. બરાબર, F કક્ષક 1 to 14 કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ D કક્ષકમાં ક્યારેક ઇલેક્ટ્રોન હોય છે, ક્યારેક હોતો નથી. ક્લિયર? તો આ રીતે આપણી આ સાચી ઇલેક્ટ્રોન રચના થશે. હવે આની સાથે મેચ થતી ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લઈએ. બરાબર, D. બરાબર છે, આપણો D ઓપ્શન સાચો થશે. હવે માનો કે આ ના આપ્યું હોય તો પછી આ સિલેક્ટ કરી શકો. બરાબર ને? તો પછી આ તમે સિલેક્ટ કરી શકો, કારણ કે અલ્ટિમેટલી તો અપવાદરૂપ કિસ્સો થશે કે નહીં. બરાબર, એટલે બે ઓપ્શન સાચા. સૌથી સાચું કયું થશે કે જે વધારે તત્વો ઉપર એપ્લાય થાય છે તે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ, નંબર 2. એને કે RBCS માં પરમાણુની ત્રિજ્યા ઉતરતા ક્રમમાં જણાવો. બહુ સહેલો ક્વેશ્ચન છે. એને કે RBCS, પહેલી વાત કે આ છે તો સમૂહના તત્વો, પહેલા તો એ ખબર પડી જવી જોઈએ. બરાબર, તો તમે અનુમાન કરી શકો. તો પહેલો સમૂહ છે કે નહીં, Li એને કે RBCS FR. બરાબર, તો અલ્ટિમેટલી Li એને કે RBCS FR નથી લખ્યું, Li નથી લખ્યું. બરાબર, તો ઉપરથી નીચે તરફ જતા શું થશે? કદમાં વધારો થશે, મુખ્ય ક્વોન્ટમ વધવાના કારણે. તો ઓપ્શન જોઈ લેવાનો. તમને અહીંયા ઉતરતો ક્રમ કીધો છે એટલે CS પહેલા, CS અને Na. C ઓપ્શન આપણો કયો થશે? સાચો. ક્લિયર? હંમેશા યાદ રાખજો મિત્રો, એક ટ્રીક તમને કહી દઉં. જ્યારે આ ઉતરતા ચડતા ક્રમ વાળા કે પછી આવા પ્રકારના ક્વેશ્ચન હોય તો એનો જવાબ કે ઓપ્શન નહીં જોવાનો. બરાબર, ઓપ્શન જોવા નહીં. આ મારી ટ્રીક છે, તમને ફાવે તો તમે યુઝ કરી શકો. બરાબર, ક્લિયર? તો અલ્ટિમેટલી મને ફાયદો કર્યો છે. બરાબર, ઇવન હું તમને કહી દઉં, બરાબર, મેં 3 વાર જીપીએસસી ક્લિયર કરેલી છે. બરાબર, તો એની અંદર પણ MCQ જ આવે, બહુ શોર્ટ ટાઈમમાં કરવાના હોય. બરાબર, તો અલ્ટિમેટલી તમારા પાસે ટાઈમ ઓછો હોય તો આ ટ્રીકનો યુઝ કરી શકો. બરાબર, તો શું છે? બરાબર, તો તમારે પેલા ક્રમ જ લખી નાખવાનો, ઉતરતો કે ચડતો ગમે તે, પછી એનો મેચ કરવાનો. જો તમે ઓપ્શન જોશો ને તો ટાઈમ બગડશે, તો પણ તમે સાચો ઓપ્શન તો સિલેક્ટ કરી શકશો નહીં. બરાબર, એટલે પહેલા તમે ક્રમ લખી નાખો અને ત્યાર પછી એને મેચ કરો, ફટાફટ જવાબ આવશે. વિધિના સેકન્ડ જવાબ આવી જશે. બરાબર, નેક્સ્ટ. થર્ડ, સમૂહ 17 ના તત્વો Cl Br I At ની પરમાણુની ત્રિજ્યા ચડતા ક્રમમાં દર્શાવો. બરાબર,
તો પરમાણુ ત્રિજ્યા ચડતા ક્રમમાં આપણે દર્શાવી દઈએ તો શું છે ClBrIAT પરમાણુ ત્રિજ્યા ચડતા ક્રમમાં કીધી છે તો FClBr ને AT છેલ્લું તત્વ છે તો ભાઈ આ તો સિમ્પલ જ આવે છે બધા બરાબર નેક્સ્ટ 4 નંબર નીચેમાંથી કયું વિધાન યોગ્ય નથી નો મતલબ બીજા 3 યોગ્ય હશે બરાબર તો જોઈ લઈએ આમાં 3 નંબર છે ને એમાં કયો આન્સર થશે ડી આન્સર સાચો થશે જોઈ લેજો 4 નંબર યોગ્ય નથી હવે એમાં એ આપેલું છે તમને દેખાતો હશે પરમાણ્વીય ક્રમાંક વધે તેમ કેન્દ્રનો ધન વીજભાર વધે છે સાચું યસ બી આવર્તમાં તત્વનો પરમાણ્વીય ક્રમાંક વધે છે પરંતુ બાહ્ય કક્ષાનો અંક અચળ રહે છે એટલે કે મુખ્ય ક્વોન્ટમમાં બરાબર આવર્તમાં તો સાચી વાત છે કે ખોટી વાત છે આવર્તમાં મુખ્ય ક્વોન્ટમમાં વધતો નથી સમૂહમાં તત્વોનો પરમાણ્વીય ક્રમાંક વધે છે પરંતુ બાહ્ય કક્ષાનો અંક અચળ રહે છે તો આ ખોટું સમૂહમાં તો વધે છે બરાબર તો આપણો સી ઓપ્શન કેવો થશે સાચો કારણ કે એ ખોટું વિધાન છે બરાબર અને ડી પણ જોઈ લઈએ કારણ કે બે ઓપ્શન પણ પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે સાચા થઈ શકતા હોય બરાબર સમૂહમાં પરમાણ્વીય ક્રમાંક વધતા કેન્દ્ર તરફનું ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે છે સમૂહમાં પરમાણ્વીય ક્રમાંક વધતા ઉપરથી નીચે જવાનું છે તો કેન્દ્રનું આકર્ષણ ઘટે ડ્યુ ટુ ડિસ્ટન્સ એન્ડ સ્ક્રીનિંગ ઇફેક્ટ બરાબર નેક્સ્ટ નીચેના પૈકી ક્યુ સાચું છે બરાબર હવે પેલું L નું કદ આની અંદર છે ને એક સેટ સુધારો કરી નાખજો વચ્ચે છે ને સાઈન લાગતા મૂકતા ભૂલી ગયા છે બરાબર તો ત્યાં સુધારો કરી નાખજો બી ઓપ્શન L+3 નું કદ બીજા ઓપ્શન નહીં સાચા હોય તો તમારે આમાંથી ક્લિક કરાવવું પડશે બરાબર L+3 નું કદ L નું કદ આમાં પણ ભૂલી ગયા છે F નું કદ જો F માં આપેલું છે તો F- 5 નંબર ઉપર આપણે જોઈએ છે F- નું કદ જે છે બરાબર અને F નું કદ તો આમાં શું કીધું છે F- નું કદ નાનું F નું કદ મોટું તો આ વિધાન કેવું છે ખોટું પછી કીધું છે Na+ Na આ પણ કેવું થશે ખોટું એનો મતલબ જે કરેક્શન વાળા છે એમાંથી જ એક સાચો આન્સર આપણે બનાવવો પડશે હવે એમાં બંનેમાં શું છે Al+3 છે બરાબર સોરી તો એક સાચું બનાવી દઈએ તો શું થશે ધન નું કદ હંમેશા ઓછું હશે અને ખોટું ઓપ્શન આપણે આ રીતે કરી નાખીએ બરાબર એટલે એક પહેલા ઓપ્શન ની અંદર લેસ ધેન કરી નાખજો બીજા ઓપ્શનમાં ગ્રેટર ધેન કરી નાખજો એટલે આપણું એ ઓપ્શન સાચું અને એ રાખજો ક્લિયર નેક્સ્ટ અથવા તમારે જે રાખવું હોય તો રાખી શકો બરાબર પણ લેસ ધેન વાળો આન્સર સાચો હોવો જોઈએ 6 નંબર B+2 Mg+2 Ca+2 બરાબર પહેલા છે ને એની અંદર રિલેશન શોધવાનો પ્રયત્ન કરો પહેલી વાર બધાના ચાર્જ સરખા છે એક રિલેશન તત્વો અલગ અલગ છે બરાબર પણ એક બધા તત્વો એક સમૂહના છે કે નહીં તો રિલેશન મળી ગયા ચાર્જ સરખો એક સમૂહના તત્વો એનો મતલબ I ની ત્રિજ્યા વાળો આપણે ક્રમ લાગુ પાડવાનો થશે બરાબર તો શું કીધું છે આયોનિક ત્રિજ્યાનો ઉતરતો ક્રમ બરાબર તો એ છે તો શું થાય ઉપરથી નીચે તરફ જતા વધે તો આયનિક ત્રિજ્યામાં પણ એ વસ્તુ ફોલો થાય જ બરાબર તો અલ્ટિમેટલી શું થશે ઉપરથી નીચે તરફ જતા વધે તો આમાં પણ પાછો ઉતરતો ક્રમ જ આપેલો છે અમુકમાં પાછો ચડતો ક્રમ પણ છે તો B સૌથી નાનું C સૌથી મોટું B સૌથી નાનું અને C સૌથી મોટું હોય એવું એ ઓપ્શન સાચું બરાબર ક્લિયર બીજા બધા ઓપ્શન ખોટા નેક્સ્ટ સમ ઇલેક્ટ્રોનીય ધન આયન Na+, Mg+2 અને Al+3 ત્રિજ્યાનો યોગ્ય ક્રમ ગોઠવો ભાઈ ધન આયન જેનો વધારે એની ત્રિજ્યા ઓછી અને ધન વીજભાર જેનો વધારે ઓછો એની ત્રિજ્યા વધારે બરાબર તો આની અંદર Na+, Mg+2 અને Al+3 આનું કઈ રિલેશન છે તો કે હા એક આવર્તના તત્વો છે વીજભાર વધતા જાય છે બરાબર તો વીજભાર અહીંયા જો આમનામ કીધું હોત તો પણ શું થઈ જતે L સૌથી નાનું થાત બરાબર કારણ કે ડાબીથી જમણી બાજુ તરફ જતા અને આમ પણ શું થવાનું છે નાનું જ થવાનું છે તો ઓપ્શન જોઈ લેજો 8 નંબર LiKCS
માટે આયનિકરણ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે તમને આપેલા છે. Li, K અને Cs માટે આયનિકરણ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે ડેલ્ટા H1, ડેલ્ટા H2 અને ડેલ્ટા H3 હોય તો જોજો આ ડેલ્ટા H1 2 3 છે ને એ પ્રથમ, દ્વિતીય, તૃતીય આયનીકરણ નથી. ત્રણ તત્વો માટે નંબર આપેલા છે. ખબર પડી? ખાસ ધ્યાન રાખજો હે ને. એટલે એમાં તમારે સે જોવું પડે. તો આમાં શું સાચો ક્રમ હશે? Li, K અને Cs પહેલા જોઈ લો. બરાબર? તો Li અને K RBCS તો એક સમૂહના તત્વો ઉપરથી નીચે તરફ જાય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? ઘટે. બરાબર? એટલે આનું સૌથી ઓછું હશે, આનું વધારે હશે. ડેલ્ટા H1 is greater than ડેલ્ટા H2 is greater than ડેલ્ટા H3. ઓપ્શન જોઈ લેજો. નેક્સ્ટ 9 નંબરના ક્વેશ્ચન ઉપર આપણે આવીએ. 9મો ક્વેશ્ચન જો જોઈએ મિત્રો તો સમૂહમાં Cl એ F ની નીચે આવેલ છે છતાં Cl ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય F કરતા વધુ ઋણ છે. શા માટે? તો આનું કારણ આપણે ઓલરેડી લખાઈ દીધેલું છે મિત્રો, એટલે તમને ખ્યાલ જ છે. ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણના કારણે. બરાબર? તો જોઈએ આમાં કેવી રીતે આપણને ઓપ્શન્સ આપેલા છે. F માં ઉમેરાતા ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તર એટલે કે n બરાબર 2 માં, જ્યારે Cl માં n બરાબર 3 માં ઉમેરાય છે. વાત સાચી છે, કઈ ખોટી વાત નથી. તો મેં તમને કીધું છે કે પહેલું ઓપ્શન સાચું મળે તો પણ તમારે બીજા ઓપ્શન્સ જોવા. બરાબર? પ્રીવિયસ વિડિયોની અંદર મેં તમને એ વસ્તુ કીધેલી છે, તો ખાસ ધ્યાન રાખજો. બરાબર? બી, F ના સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વિશેષ છે, જ્યારે Cl માં આવું અપાકર્ષણ ઓછું છે. તો આ ઓપ્શન પણ કેવું થશે મિત્રો? સાચું. બરાબર? હવે એમાં બી ઓપ્શન વધારે સાચું છે. બરાબર? એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. સી, F કરતા Cl માં શિલ્ડિંગ અસર વધારે જોવા મળે છે. ના, એવું કઈ હોતું નથી. બરાબર? અને ડી, A અને B બંને. તો આવી ગયો આપણો ઓપ્શન. બરાબર? જો આ ઓપ્શન ના હોત તો હું બી સિલેક્ટ કરું. બરાબર પડી? પણ A અને B બંને છે એટલે આપણો ઓપ્શન શું થઈ જશે? ડી. ક્લિયર? નેક્સ્ટ. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ. મિત્રો આ ક્વેશ્ચન્સ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ટાઈપના ક્વેશ્ચન. બરાબર? દ્વિતીય, તૃતીય ગમે તે પૂછે. એક જ આપણો કોન્સેપ્ટ છે, ફાયદો અને નુકસાન વાળો કોન્સેપ્ટ. બરાબર? પૂર્ણ, અર્ધપૂર્ણ અને અપૂર્ણ કક્ષક અને સંવૃત કોષકના પણ. બરાબર? તો એના ઉપર આપણે આન્સર આપીશું. તો એ તમને ખ્યાલ હશે, આપણે ઘણી બધી ચર્ચા કરી લીધેલી છે. કયા કયા તત્વો છે આપણી પાસે? કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. કાર્બન, નાઇટ્રોજન 6 7 8, ઓક્સિજન હવે લખું છું અને ફ્લોરિન પછી લખું, એટલે એક પીરિયડમાં થઈ જાય. બરાબર? હવે જો પેલું પ્રથમ આયનીકરણ, તો પ્રથમ આયનીકરણમાં પહેલો ઇલેક્ટ્રોન આ તત્વો ક્યાંથી ગુમાવે છે પહેલા એ લખી લો. જોજો, રફ કામ કરવાની પણ રીત જોજો. બરાબર? ફાયદો નુકસાન પછી જોવાનું. તો આને 2p 2p2 અને 2p3. હવે તમે કહેશો સર આ કેમ ખબર પડી? તો મિત્રો એ તમને ઇલેક્ટ્રોન રચના ઉપરથી ખબર પડે. આ તત્વોના સ્થાન ક્યાં છે? ક્યાં છે? બરાબર? તો એના ઉપરથી ખબર પડી જાય. 13 અને 14મા સમૂહમાં છે. તો 14મો સમૂહ એટલે p વિભાગનો બીજો સમૂહ, p વિભાગનો બીજો સમૂહ એટલે p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હશે. ક્લિયર? પછી આગળ ઉપર તમને ખ્યાલ જ છે, હવે એક એક ઇલેક્ટ્રોન વધવાના છે, તો પછી તો તમારે બધાની ઇલેક્ટ્રોન રચના લખવાની પણ જરૂર નહીં, સિક્વન્સમાં જ લખેલું છે. બરાબર? તો પ્રેક્ટિસ થી આવે આ બધી વસ્તુ. એકાએક રાતોરાત કઈ થઈ જવાનું નથી. પ્રેક્ટિસ કરો એટલે આ બધી વસ્તુ તમે પણ કરી શકશો. બરાબર? p4 અને 2p5. બરાબર? આપણને કયું કીધું છે? દ્વિતીય નો ક્રમ કીધો છે. બરાબર? દ્વિતીય આયનીકરણનો ક્રમ કીધો છે. દ્વિતીય આયનીકરણનો ક્રમ કીધેલો છે. તો તમે ડાયરેક્ટ અહીંયા જોવા માંડો કોને ફાયદો થાય છે, તો કે આને ફાયદો થાય છે, આને નુકસાન થાય છે, આને ફાયદો થાય છે. બરાબર? એવું જોવાનું જ નહીં, કારણ કે તમારું તો દ્વિતીય આયનીકરણ કીધું છે. ખબર પડી? પેલો અહીંયા ધ્યાન રાખવાનું. તૃતીય કીધું હોય તો 3 નંબર સુધી જાઓ. બરાબર? દ્વિતીય કીધું છે તો આપણે 2 નંબર સુધી જઈશું. એટલે આ લોકોનું પ્રથમ આયનીકરણ થઈ જશે પહેલા, પછી આપણે વિચારવાનું થશે. આ ડેલ્ટા IH1 થઈ ગયું, બધા એક એક ઇલેક્ટ્રોન બધા ગુમાઈ દેશે. એટલે શું થઈ જશે પછી પરિસ્થિતિ? એ જ પરિસ્થિતિ લખવાની. 2p3 2p4.
હવે હવે જે ઇલેક્ટ્રોન ગુમાવાય છે ને એને આપણે શું કહીશું? દ્વિતીય આયનીકરણ. ખબર પડી? દ્વિતીય આયનીકરણ. તો હવે ફાયદો નુકસાન જોવાનો. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછીનો ફાયદો નુકસાન. બરાબર. હવે તમે તૃતીય કીધું હોત તો હજુ એક ઇલેક્ટ્રોન ગુમાવડાવી પછીની પરિસ્થિતિ છે એમાં ફાયદો નુકસાન જોતો. બરાબર. ક્લિયર? હવે એક ટ્રેન્ડ શું છે? ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધશે. એટલે એક ટ્રેન્ડ તો એવો છે કે વધવું જોઈએ. બરાબર. એટલે આ રીતે વધતું જશે. ક્લિયર? ફાયદો નુકસાનમાં આપણે શું કરીએ છીએ? નજીકના બે તત્વોને શું કરી દઈએ છીએ? ઉલટાવી નાખીએ છીએ એના ક્રમ. બરાબર. તો જો આને કઈ ફાયદો? તો કે હા ફાયદો. એટલે આને ઓછી મળશે તો એ તો ઓલરેડી ઓછી છે સૌથી. બરાબર. એટલે ક્રમની અંદર C જે છે એ લોએસ્ટ થશે. અહીંયા લખો ક્રમ. C ની લોએસ્ટ જ હશે કારણ કે એને એક પૂર્ણ કક્ષક મળે છે. બરાબર. પછી નાઇટ્રોજનને કોઈ ફાયદો? તો કે કઈ ફાયદો નહીં. અપૂર્ણ છે, અપૂર્ણ રહેશે. તો એ પછી પીરિયોડિક ટેબલની અંદર જે આવર્તનીયતા છે એને ફોલો કરશે. એટલે વધવું જોઈએ તો વધશે. બરાબર. ઓક્સિજનને ફાયદો નુકસાન? તો કે યસ નુકસાન એનું વધારે આવવું જોઈએ. બરાબર. તો આના કરતા તો વધવાનું જ છે એટલે આ વધી ગયું. બરાબર. તો આને ફાયદો નુકસાન? તો કે આને ફાયદો અર્ધપૂર્ણ કક્ષક મળે છે. આને નુકસાન, આને ફાયદો. એટલે બે શું થઈ જશે? ઉલટાઈ જશે. એટલે અહીંયા ઓક્સિજન હવે નહીં આવે. પહેલા ફ્લોરિન આવશે ને પછી કોણ આવશે? ઓક્સિજન. ક્લિયર? બરાબર. આ રીતે તમારો ક્રમ આવે. ખબર પડી? બરાબર. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેથડ એકની એક અર્ધપૂર્ણ પૂર્ણ કક્ષક જોઈ લેવાની. બરાબર. તૃતીય કીધું તો હું હજુ એક આયનીકરણ લઈ આવત અને પછી શું કરતે? ડિસાઈડ કરત કે અલ્ટિમેટલી કોને ફાયદો થાય છે કોને નુકસાન જાય છે. ક્લિયર? બરાબર છે. તો અહીંયા ઓપ્શન છે C, N, F અને O. O સૌથી વધારે, C સૌથી ઓછું. તો આનો ઊંધો ક્રમ આપેલો છે. કઈ વાંધો નહીં, આપણે મેચ કરી લેવાનું. બરાબર ને? તો O સૌથી વધારે હોય એવું છે B અને C. બરાબર. એમાં C સૌથી ઓછું જ છે. ઓકે. અંદર ખાલી જોવાનું છે C ઓપ્શનમાં NF. અહીંયા શું છે? FN. બરાબર. એટલે આપણું B ઓપ્શન જે છે એ કેવું રહેશે? સાચું. એટલે આપણું અહીંયા B ઓપ્શન સાચું રહેશે. ક્લિયર? બરાબર. ક્રમ શોધીને પછી તમારે મેચ કરવાનો. પહેલા મેચ કરવા જાશો તો ગયા ક્રમ. બરાબર. 11 નંબર OCNB ની વિદ્યુત ઋણતાના માપને ચડતા ક્રમમાં ગોઠવો. વિદ્યુત ઋણતા માટે આપણે રેગ્યુલર માં લઈએ છીએ, એમાં કોઈ અપવાદરૂપ કિસ્સા હોતા નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો. બરાબર. ઘણા લોકો વિદ્યુત ઋણતાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે શું કરે? કોરિલેટ કરી દે. બરાબર. અલ્ટિમેટલી એને સાથે એને કોરિલેટ કરવાનું નથી. અને બંનેના તફાવતના મુદ્દાઓ પણ આપણે જોઈ લીધા હતા. બરાબર. એટલે અલ્ટિમેટલી ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો. તો OCNB બરાબર. તો B કેટલું આવે? 4. 5 બોરોન. બોરોન નથી આવ્યું. 6 કાર્બન, 7 નાઇટ્રોજન, 8 ઓક્સિજન. તો આ મેં ક્રમ લખી દીધો. બરાબર. તો બસ વિદ્યુત ઋણતા વધશે. BCNO એક જ ક્રમ આપેલો છે અને એ ઓપ્શન જ સાચો છે. B, C, N અને O. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ 12 નંબર. આવર્ત કોષ્ટકમાં આવર્ત કોષ્ટકમાં x તત્વ ચોથા આવર્ત અને 15મા સમૂહમાં આવેલું છે. તો x ની બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના સંદર્ભે તમે શું કહી શકો? જો મિત્રો તમને પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો તમે આરામથી આ ક્વેશ્ચન મનમાં જ કરી શકો. બરાબર. મનમાં જ કરી શકો. કોઈ ઇશ્યુ થાય નહીં. તમારે આવર્ત કોષ્ટક પણ દોરવું પડે નહીં. શું કીધું છે? કયો આવર્ત કીધો છે? 15મો સમૂહ અને ચોથો આવર્ત. શું થશે? પહેલી વાત, ચોથો આવર્તનો મતલબ S અને P કક્ષકનો ક્વોન્ટમ આંક શું હશે? 4. ક્લિયર? 15મો સમૂહ નાઇટ્રોજન વાળો સમૂહ. બરાબર. ને શું હશે? P3. બરાબર. તો તમને ખબર પડી ગઈ છેલ્લી કક્ષક શું હશે? 4p3. પૂરું. કેમ ખબર પડી P3 છે? 15મો સમૂહ ક્યાં આવે? P વિભાગમાં. P વિભાગમાં કેટલામો નંબર? તો કે 13, 14, 15. ત્રીજા નંબરનો સમૂહ માટે P3.
અને ક્વોન્ટમ આંક તમને કીધું છે આવર્ત 4, તો આવર્તનો ક્રમ એ શું બની જશે? ક્વોન્ટમ આંક. તો અહીંયા 4 ક્વોન્ટમ આંક જ આવે, s નો p નો ક્વોન્ટમ આંક તો સેમ હોય, બરાબર. હવે પાછળ આવો તો 4p હોય તો 3d પણ હશે, બરાબર, અને 3d પછી 4s પણ હશે, બરાબર, અને તમારું નિષ્ક્રિય વાયુ આવી જશે. ઈ કેટલામાં હશે? તો કે ત્રીજા નંબરનું. ક્લિયર? ભાઈ સુધી જવાની જરૂર નથી, અલ્ટિમેટલી તમે એમ જ કહી શકો, બરાબર. પૂછેલું શું છે, શું સાચું છે, બરાબર. જોઈ લઈએ આપણે. પહેલો ઓપ્શન છે એ કે પૂર્ણ ભરાયેલી s કક્ષક અને અર્ધ ભરાયેલી p કક્ષકો ધરાવે છે. તો અહીંયાથી આ રીતે થશે કે નહીં? તો પૂર્ણ ભરાયેલી s કક્ષક છે, અર્ધ ભરાયેલી p કક્ષક પણ છે. પહેલો ઓપ્શન કેવો છે? સાચો. તો મેં કીધું એમ બીજા ઓપ્શન પણ જોઈ લેવાના, એટલે પહેલો ઓપ્શન તો સાચો છે, બરાબર. પૂર્ણ ભરાયેલી s કક્ષક અને p કક્ષકો છે, ખોટો જવાબ. અપૂર્ણ ભરાયેલી d કક્ષકો અને પૂર્ણ ભરાયેલી s કક્ષકો છે, ખોટો જવાબ. અપૂર્ણ નથી, d કક્ષક પૂર્ણ છે. અર્ધપૂર્ણ ભરાયેલી d કક્ષકો અને પૂર્ણ ભરાયેલી s કક્ષકો અસત્ય જવાબ છે. એનો મતલબ એ ઓપ્શન જ કેવો છે? સત્ય. 13 નંબર, XYZ તત્વોના પરમાણુ ક્રમાંક અમુક 7, 15 અને 33 છે. પરમાણુ ક્રમાંક આપેલા છે 7, 15, 33, બરાબર. અને તમને ખબર હશે કે આ નાઇટ્રોજન સમૂહ છે, બરાબર. પૂછેલું શું છે જોઈ લઈએ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? બરાબર. પહેલા આઈડેન્ટિફાઈ કરી દીધું આપણે કે નાઇટ્રોજન સમૂહ છે. સર કેમ ખબર પડી? તો જો એક તો મેં તમને કીધું છે નિષ્ક્રિય વાયુ સાથે તમે કોરિલેટ કરાવડાવો. 10 માંથી 3 બાદ કરો, બરાબર. 10 માંથી 3 બાદ કરો 7. પછી 10 ની નીચે કોણ આવે? 18. 18 માંથી 3 બાદ કરો 15. પછી નીચે કોણ આવે? હા, 36. 36 માંથી 3 બાદ કરો 33. એનો મતલબ બધાની પ્લેસ એક જ સમૂહની અંદર છે, તો જ આ બધી વસ્તુ કોરિલેટ થાય. બીજો રૂટ, બરાબર. એની વચ્ચેનો તફાવત જો 15 માંથી 7 બાદ કરો કેટલા આવશે? 8, બરાબર. 33 માંથી 15 બાદ કરો કેટલા આવશે? 18, બરાબર ને? તો અલ્ટિમેટલી તમે જોઈ શકો છો કે 8, 18 આવા ક્રમ આવે, એનો મતલબ એ સમૂહમાં, કારણ કે સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચના કેવી રીતે ફેરફાર થાય? 2, 8, 8, 18, 18, 32. પણ એક વસ્તુ જોજો કે આ ફૂલ પ્રૂફ રસ્તો નથી, બરાબર. તો એ વસ્તુ પણ ખાસ આપણે ખ્યાલ રાખવો પડશે, એટલે એની ઉપર પણ સહેજ કોન્સન્ટ્રેટ કરજો, બરાબર. નહીં તો તમને કદાચ ભૂલ પણ થઈ શકે, બરાબર. ખાસ કરીને ડી અને એફ વિભાગમાં ભૂલ થઈ શકે. ક્લિયર? તો આ વસ્તુ સહેજ ધ્યાનમાં રાખજો અને પછી આન્સર તમારે આપવો, બરાબર. નહીં તો તમે શું કરી શકો? જો Mg12, સોરી હું એક કહું, X નામનું તત્વ છે, એમાં એનો પરમાણુ ક્રમાંક 12 છે, બરાબર. પછી એક બીજું તત્વ છે X12 ને આપણે રાખીએ 20, બરાબર. 20 રાખીએ. X નામનું તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક છે 20, અને Y નામનું તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક છે 28, બરાબર. તો તમે જોજો, સોરી 28 નહીં પણ 38 રાખીએ આપણે, બરાબર. થઈ ગયું કમ્પ્લીટ. અથવા 28 રાખો, કોઈ વાંધો નહીં, બરાબર. 28 રાખીએ આપણે. તો જો તમે એમ કહો કે ભાઈ 2, 8, 18, 32 આવે, તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 8. એક સમૂહના તત્વો છે, ખોટું. એક સમૂહના નથી, આ બે એક આવર્તના તત્વો છે. ખબર પડી? તો નિષ્ક્રિય વાયુ વાળું પરફેક્ટ, બરાબર. નિષ્ક્રિય વાયુ જો એક સમૂહની અંદર હશે તો મળી જશે. અલ્ટિમેટલી આ બે એક આવર્તના તત્વો છે. એવું કેમ છે મિત્રો? તો કે આ ડી વિભાગમાં આવે છે. 10 ઇલેક્ટ્રોન ડી વિભાગમાં જ આવે, એટલે તમને 8 નો તફાવત, 18 નો તફાવત પણ ઇવન મળશે ને. અહીંયા 38 રાખો ને તો પણ તમને સાચો જવાબ મળે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું મિત્રો. 2, 8, 18, 32 ઉપરનો. હવે ત્યાં તમારું આની નીચેનું તત્વ હોય કદાચ, તો એના માટે શું સાચું હોય? બરાબર. તો આની નીચેના તત્વો માટે શું સાચું હોય? તો આના નીચેના તત્વો માટે શું સાચું હોય? તો કે ભાઈ એ તત્વ જે છે ને, બરાબર, એ 32 નો તફાવત ધરાવતો. ક્લિયર? આ સાચું હોઈ શકે. ક્લિયર? કારણ કે 2, 8, 18 ક્યાં તત્વો છે કેવી રીતે ખબર પડે? હવે બધું આઈડેન્ટિફાઈ કરો એની કરતા બેસ્ટ છે તમે નિષ્ક્રિય વાયુના રેફરન્સમાં જોઈ શકો, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ હવે. 14. સોરી, આનો જવાબ આપણે બાકી છે, બરાબર. એક સમૂહના તત્વો છે, ખબર પડી ગયા એક સમૂહ છે. સમૂહ પણ હું કહી દઉં, નાઇટ્રોજન સમૂહ છે, બરાબર. NPAS. નેક્સ્ટ એ ઓપ્શન એ ની વાત કરીએ આપણે. X પરમાણુનું કદ Y પરમાણુના કદ કરતા મોટું છે. પરમાણુ કદ કેવો હશે ભાઈ? આની અંદર ઉપરથી નીચે તરફ જતા વધતા હશે, તો અહીં શું કીધું છે? X નું કદ Y કરતા
x પરમાણુનું કદ y કરતા મોટું છે, આનું કદ મોટું ના હોય, નાનું, બરાબર? એટલે પહેલો ઓપ્શન ખોટો. i ની કદનો ક્રમ એ પણ ફોલો જ કરે, બરાબર? તો i ની કદનો ક્રમમાં પણ તમે જુઓ તો x માઈનસ ને શું કર્યા છે? સૌથી મોટા દર્શાવેલા છે ઓપ્શનમાં, પણ ખરેખર એ શું હોય? સૌથી નાનું. i ની કદ એ હંમેશા પરમાણુ કદને જ અનુસરે. z તત્વને મોટું પરમાણુય કદ છે, તો z તત્વને મોટું પરમાણુય કદ છે, હા સાચું છે, એટલે એ ઓપ્શન આપણો સાચો. કયો ઓપ્શન સાચું થશે? c. ડી પર જોઈએ, x તત્વનું પરમાણુય કદ y અને z ના પરમાણુય કદ વચ્ચેનું હોય છે. અહીંયા નહીં, ખોટું. નેક્સ્ટ પોઈન્ટ 14 નંબર. આવર્ત કોષ્ટકમાં તત્વોના ધાત્વિક ગુણધર્મ નીચેના પૈકી કયો સાચો ઓપ્શન છે? ધાત્વિક ગુણધર્મ માટે જોઈ લઈએ શું આપેલું છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઘટે. તો આ સાચું છે મિત્રો. સમૂહમાં વધે અને આવર્તમાં ઘટે, આ કેવું છે? સાચું. એનો મતલબ એ ઓપ્શન સાચો છે, લ્યો, બરાબર? બીજા પણ જોઈ લેવાના, બરાબર? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે, ખોટો ઓપ્શન. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા વધે, બંનેમાં સેમ ગુણધર્મ હોતો નથી. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઘટે, તો ખોટી વાત છે, બંને વસ્તુ સેમ હોતી નથી. ક્લિયર? તો એ ઓપ્શન આપણો સાચો થઈ જશે. ક્લિયર છે મિત્રો? તો હવે પછીના કેટલાક MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ક્લિયર?